ઇસ્લામોફોબિયા જાણો છો આપણે કે ઇસ્લામોફોબિયા શું છે? આજે યુરોપમાં વધતું જાય છે ઇસ્લામ. મને અહીંયા નથી ખબર યુનિયનની હાલત કેવી છે, ઇસ્લામોફોબિયા છે અહીંયા કે નથી. પણ હું પેરિસ ગયો હતો આ ફેબ્રુઆરી મહિનામાં, ત્યારે આપણા નવજવાનિયાઓ એક કોન્ફરન્સ રાખી હતી. એમાં આપણી જે જમાત છે પેરિસની નોર્થ અને સાઉથમાંથી ડેલિગેશન આવ્યું હતું. અને જ્યારે આપણે જવાનિયા એટલે કે આપણા યુથ કોમના જે જવાનિયાઓ છે એને કયા પ્રોબ્લેમો છે, કયા તકલીફો છે, તો એ ડિસ્કશન થતા ત્યારે જે ડેલિગેશન સાઉથ અને નોર્થનું જે હતું એ ડેલિગેશન અમને સમજાવ્યું કે અમારે ત્યાં ઇસ્લામોફોબિયા અમને બહુ નડે છે. તો એ આપણી માટે મોટું અત્યારે ચેલેન્જ છે, કારણ કે વધતું જાય છે. ઇસ્લામોફોબિયા એટલે શું? ઇસ્લામોફોબિયાનો સાવ સિમ્પલ મિનિંગ કે ઇસ્લામ ઉપર ખાર રાખવું, બસ. હવે એ ખાર રાખવું વધતું જાય છે. હું તમને દાખલો આપું. યુનિવર્સિટી ઓફ તેહરાનમાં એક પ્રોફેસર છે, પ્રોફેસર આમેલી. એણે એક બહુ મોટું રિસર્ચ કર્યું. એ શું કર્યું કે જે વેસ્ટમાં વર્લ્ડ વોર II, સેકન્ડ વર્લ્ડ વોર પછી જેટલા પબ્લિકેશન્સ એટલે કે જે આર્ટિકલ્સ ને બુક છપાણા, તો જેટલી ઇસ્લામ ઉપર જે બુકો છપાણા હતા એનું રિસર્ચ કર્યું. અને એમાં એણે જોયું કે લગભગ 23,872 બુક આર્ટિકલ્સ એણે વાંચ્યા. અને એમાં 3,191 જે આઇટમ હતી, લગભગ 14%, 20% લઈ લો, એ ઇસ્લામોફોબિક હતી. એટલે કે આપણે લાઇબ્રેરીમાં જઈએ અને ઇસ્લામ ઉપર જ્યારે આપણે બુક ઉપાડીએ તો 5 બુક ઇસ્લામ ઉપર ઉપાડશો તો એમાંથી એક બુક તમને આવી મળશે. તો એનો પરિણામ શું આવે કે જ્યારે માણસો ઇસ્લામ ઉપર કોઈ પણ બુક વાંચવા જાય તો 5 બુકમાંથી એક બુક એવી મળે એ લોકોને કે જે ઇસ્લામની અગેન્સ્ટ હોય. બરાબર કે નહીં? એટલે પછી ઇસ્લામોફોબિયા વધતું જાય. તો આપણને હવે શું કરવું જોઈએ? આને આપણે આવા ચેલેન્જીસને આપણે કેવી રીતે હલ કરી શકીએ? હું એમ નથી કહેતો કે મદ્રસા ટીચર ઉપર આ બોજો છે, પણ કોમ ઉપર છે, મુસલમાનો ઉપર છે, ઇસ્લામ ઉપર છે. બરાબર કે નહીં? બીજી વસ્તુ જે એણે જોઈ જે ખતરનાક છે એ આ છે. એને નામ આપ્યું ઇસ્લામોરોમિયા. એણે શું જોયું કે 23,872 જે કામો એણે જોયા એમાં લગભગ 11,563 આર્ટિકલ એવા હતા, લગભગ 48%, 50%, કે જે ઇસ્લામોરોમિયા કહેવાય. એનો મતલબ સમજાવું. એવા આર્ટિકલ લખવામાં આવે, એમાં આપણને સમજાવવામાં આવે કે ઓ ઇસ્લામ એક જમાનામાં તો બહુ હોશિયાર હતું. 500 વર્ષ પહેલા એની પાસે સિવિલાઇઝેશન હતું. પણ આજે ઇસ્લામને કોણ ઓળખે છે? ઇસ્લામે આજે શું કર્યું છે? ઇસ્લામ પાસે કેટલા નોબેલ પ્રાઇઝ વિનર્સ છે? ઇસ્લામના સાયન્ટિસ્ટ કેટલા છે? આજે જે સિસ્ટમ ઉપર આપણે રમીએ છીએ, આપણે જીવીએ છીએ, પોલિટિકલ સિસ્ટમ, ઇકોનોમિક સિસ્ટમ, સોશિયલ સિસ્ટમ, એ બધી સિસ્ટમ ઇસ્લામની નથી. ઇસ્લામની છે? આજની પોલિટિકલ સિસ્ટમ કોની છે? ઇસ્લામની છે? નહીં, વેસ્ટની છે. ઇકોનોમિક બેન્કિંગ સિસ્ટમ કોની છે? ઇસ્લામની છે? વેસ્ટની છે. સોશિયલ સિસ્ટમ કોની છે? ઇસ્લામની છે? નહીં, વેસ્ટની છે. તો ઇસ્લામે શું આમાં આપણને આપ્યું છે? એવી રીતે એક અંદાજો આપે આપણા છોકરાઓને કે ઇસ્લામ હતું એક જમાનામાં, પણ આજે તો હવે બેકવર્ડ થઈ ગયું છે. ઇસ્લામ કાંઈ કોન્ટ્રીબ્યુશન સિવિલાઇઝેશનમાં શું આપે છે? ખાલી તમે એકબીજાને મારો છો, એકબીજાના ગળાઓ કાપો છો, એકબીજાના ઉપર કહો છો કે આ કાફર છે ને આ કાફર નથી. બસ ઇસ્લામનું કામ આ જ છે. હવે તો આપણા છોકરાઓમાં અંદાજો કેવો આવે જ્યારે આ વાંચે ત્યારે? તો જ્યારે એ લાઇબ્રેરીમાં જાય આપણો છોકરો અને ઇસ્લામની બુક ઉપાડે તો 2 કિતાબ ઇસ્લામની ઉપાડે તો 1 કિતાબ એને આવી મળે કે ઇસ્લામ જમાનો ગયો. એને કહેવાય ઇસ્લામોરોમિયા. હવે તમે મને વિચાર કરો કે આપણા છોકરાઓની ઇસ્લામ તાલીમ બરાબર ન હોય તો એનું ઈમાન હલે કે ન હલે? પછી શું એ છોકરો કરે?
ઘરમાં આવે તો ઇસ્લામિકલી હોય, બહારે નીકળે ત્યારે નોન ઇસ્લામિકલી હોય. હવે એનો અંદાજો, એનો હલ આપણે શું કરશું? વિચાર કરવું પડશે. હું એમ નથી કહેતો કે આપણે સોલ્યુશન અત્યારે જ કાઢીએ. કોઈની પાસે, મારી પાસે સોલ્યુશન નથી, અકબરભાઈ પાસે નથી, તમારી પાસે નથી, પણ એટલીસ્ટ વિચારણા તો કરીએ. પહેલી વસ્તુ તો એ કરવાની કે આપણે એક્સેપ્ટ કરીએ કે આપણો આ પ્રોબ્લેમ છે કે નહીં. પણ ઘરે બેઠા આપણે કહેશું કે અમારો તો પ્રોબ્લેમ જ નથી, આપણા છોકરાઓમાં અમને પ્રોબ્લેમ જ નથી, અમારી બાઈઓમાં કાંઈ પ્રોબ્લેમ નથી, અમારી ફેમિલીમાં પ્રોબ્લેમ નથી, તો આપણે એમાં જ કયામત સુધી રહેશું આવી રીતે, ને પ્રોબ્લેમો વધતા જશે. પછી આપણે માથે દઈને રોશું કે હાય રે, જો તો કોઈ કામ કાંઈ ન કર્યું, કોમે ન કર્યું ને અમે ન કર્યા. એટલે આજે તો આપણે હુજ્જત તમામ કરીએ છીએ, બરાબર કે નહીં, કે આ પ્રોબ્લેમ હું તમને બતાડું છું કે છે. સમજ પડી? સવાલો છે આના ઉપર? સમજ પડી ગઈ? બરાબર. કે હવે આપણે કામ શું કરવાનું છે મદ્રેસામાં, કે આને આપણે ઇસ્લામોફોબિયાને, ઇસ્લામોરોમિયાને આપણા મગજ, આપણા છોકરાઓના મગજમાં આપણે ઇસ્લામ એવું આપવું પડશે કે ઇસ્લામ એક તાકાત છે કે જે કયામત સુધી રહેવાની છે. એનો પરિચય હું કરીશ સોમવારના, જ્યારે મારો ટર્ન આવશે પાછું આ ડાયવર્સિટી ને પ્લુરલિઝમ ને એના ઉપર જ્યારે હું મારી તકરીર કરીશ ત્યારે હું તમને આ સમજાવીશ. કારણ કે અત્યારે સમજાવવા જઈશ તો આપણે પતાવશું જ નહીં. ત્રીજો જે ચેલેન્જ છે આ રહ્યો. આજના જમાનામાં ખાલી આપણને મુસલમાનોમાં પ્રોબ્લેમ નથી સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનનો. સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનનો મતલબ તમને સમજાવું. આજે આપણા કોમમાં એ શું થાય છે? આપણા કોમમાં આજે છોકરો જન્મે છે, ફેમિલીમાં એની વેલ્યુઝ જુદી હોય છે. એ છોકરો જ્યારે મદ્રસામાં આવે છે ત્યારે એને વેલ્યુઝ જે શીખવાડવામાં આવે છે એ જુદી હોય છે. અને જ્યારે સ્કૂલમાં જાય છે એ સ્કૂલમાં એને જે વેલ્યુઝ શીખવાડવામાં આવે છે એ જુદી હોય છે. બરાબર કે નહીં? તો એને સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન મળે ક્યાંથી? એને સ્પિરિચ્યુઅલ એક્સપિરિયન્સ મળે ક્યાંથી? આ રિયુનિયનમાં તમે નસીબદાર છો, ખરેખર તમે નસીબદાર છો કે આ છોકરાઓને અને આપણા છોકરાઓને જે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન અહીંયા ઇમામવાળાઓ મળે છે, ફેમિલીમાં મળે છે, મદ્રેસામાં મળે છે. મેં જોઈ લીધું અહીંયા આ 2 દિવસમાં કે હજી અહીંયા છે કે આપણા છોકરાઓને એ એક્સપિરિયન્સ મળે છે. એક્સપિરિયન્સનો મતલબ એમ એ ચાખે છે, એ સૂંઘે છે, એ જોઈ છે. એ છોકરાઓ જ્યારે અહીંયા આવે છે ત્યારે આ એને અપનાવે છે. વેસ્ટમાં અમે નથી કરી શકતા, જેટલું કરવું જોઈએ એટલું નથી, કારણ કે અહીંયાની માહોલ હજી સરખી છે અલ્હમ્દુલિલ્લાહ. એટલે અહીંયા વેસ્ટમાં અમને આ પ્રોબ્લેમ આવી ગયો છે કે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન, જે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન આપણા છોકરાઓને એક્સપિરિયન્સ મળવું જોઈએ. જો સ્પિરિચ્યુઅલ અખલાક તમે શીખાડી શકો બ્લેકબોર્ડમાં, શીખાડી શકો. આજે હું તમને કહું કે ચોરી કરવું હરામ છે, લખું અહીંયા ને ઓલાને લખાવું 100 વાર તું લખ ચોરી કરવું હરામ છે, પણ ઘરે જઈને ચોરી થતી હોય જબાનની જ, તો એ છોકરાને એક્સપિરિયન્સ નથી મળતું. પણ એક્સપિરિયન્સ મળે કે ભાઈ ચોરી કરવું હરામ છે એનો મતલબ એમ કે હું ફેમિલી જાઉં, ગામમાં જાઉં, મદ્રેસામાં જાઉં, બહારે જાઉં, યુનિવર્સિટીમાં જાઉં, ત્યાં ચોરી નથી થતી. જ્યારે એને એ એક્સપિરિયન્સ મળે ત્યારે એ સમજી શકે કે ચોરી નથી થતી. તમે એને કહો કે નમાઝ લાઝિમ છે, વાજિબ છે નમાઝ પડતું, પણ ઘરે જ ન પડાતી હોય તો એ છોકરો એક્સપિરિયન્સ ન કરે સ્પિરિચ્યુઅલ. એટલે આ એક મોટો પ્રોબ્લેમ. હવે યુનિવર્સિટીમાં આ રિસર્ચ થયું હતું, 74% સ્ટુડન્ટ આજે ગેર મુસલમાનો સ્ટુડન્ટ ગોતે છે કે જિંદગીનો મિનિંગ શું છે, જીવન શું છે, લાઈફ શું છે. કારણ કે એ લોકોને ખબર નથી પડતી કે અમે જીવીએ છીએ શા માટે, અમારું પર્પઝ શું છે, અમને શા માટે પેદા કરવામાં આવ્યા છે. આપણામાં તો ખબર છે ને આપણને કે આપણે જીવે છે શેના માટે. બિરયાની ખાવા માટે જ જીવતા, આપણે જીવે છે અલ્લાહની ઇબાદત માટે. બરાબર કે નહીં? એ તો છે મગજમાં નહીં. આ લોકોને ખબર નથી કે આપણે જીવે છે શા માટે. 74% કહે છે કે ભાઈ અમને શીખાડો કે પર્પઝ ઓફ લાઈફ શું છે, આજે જિંદગીનો મતલબ શું છે. હેરાન છે, ગેર મુસલમાનની કોમ હેરાન છે. 81% ટીચરો પોતાને એ લોકો પોતે સમજે છે કે અમે સ્પિરિચ્યુઅલ માણસો, અમને થાવું છે સ્પિરિચ્યુઅલ.
અને 70% લગભગ સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ માટે એ લોકો બધે ક્લાસીસમાં જાય છે. આજે ઓલા બધા પ્રોગ્રામો આજે કાઢે છે, લીડરશિપ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ને આ બધા, એ બધા તમે જો તો એ બધા નીકળ્યા છે વેસ્ટમાંથી. કારણ કે એ લોકોને પોતાને સેલ્ફ રિયલાઇઝેશન કરવું છે કે ભાઈ અમારામાં અમે શું ચીજ છે, અમે શું છે એમ સમજીએ. આપણે એ લઈને અત્યારે આપણા કોમમાં આપણે લીડરશિપ ડેવલપમેન્ટનો પ્રોગ્રામો બનાવે, સારી વસ્તુ છે, ખરાબ નથી, પણ સમજો કે શા માટે થયું છે. મતલબ તો એનો પરિણામ શું છે? અહીંયા આપણે કહી શકીએ કે આજે સ્પિરિચ્યુઆલિટી ગોતાય છે, આજે ઇસ્લામ આના ઉપર કામ કરી શકે છે, મુસલમાનો આના ઉપર કામ કરી શકે છે, કરી નથી શકતા કે કરી શકે છે? કરી શકે છે કે આપણે બતાડી શકીએ છીએ કે ઇસ્લામ કઈ જાતનું સ્પિરિચ્યુઆલિટી તમને આપી શકે. પણ આજે મુસલમાનો કરે છે શું? હા, હું બોલતો નથી, ભાઈ બોલી રહ્યા. સવાલ મોટો એ છે કે આ જ્યારે આ અંદાજો આવ્યો, આ જ્યારે રિસર્ચ આવ્યું, તો મોટો સવાલ એ છે કે ભાઈ કઈ જાતનું સ્પિરિચ્યુઅલ એજ્યુકેશન? આ લોકો જે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનની વાત કરે છે એ ખુદા વગરની સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનની વાત કરે છે. આપણે જે સ્પિરિચ્યુઅલ એજ્યુકેશનની વાત કરે છે એ ખુદાની નજદીક જવાની. બરાબર કે નહીં? સમજાય ગયું? તો મદ્રેસાનું કામ હવે સમજ પડી કે આપણે એ લોકોને એવી તાલીમ આપે કે એ લોકોનું નફ્સ અલ્લાહ સુબહાનહુ વ તઆલા તરફ જાતું હોય. હવે ચોથું જે છે કે અંદર ખાને આપણને ક્યાં પ્રોબ્લેમો છે એ મારી બીજી તકરીરો છે એમાં આવી જશે, તો હું આ વખતે નથી લેતો. હવે આપણે આ 3 સવાલો, બહુ ઇમ્પોર્ટન્ટના સવાલો હું આજે તમારી સમક્ષ રજૂ કરું છું કે આજે આપણી કોમમાં આપણા મા બાપોને એમ હોય કે ભાઈ સેક્યુલર એજ્યુકેશન બહુ મહત્વનું છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, અને એ માટે આપણને નોકરી મળશે સારી, અને આપણા જે અક્કલી બાબતો છે એ બધાય એનો સમાવેશ આ સેક્યુલર એજ્યુકેશનમાં થઈ જશે. તો પછી મોટામાં મોટો સવાલ એ છે કે મદ્રેસા શાના માટે છે? મદ્રેસા આપણે રાખી છે શેના માટે? મા બાપને એટલું સમજવું જોશે કે હું સમજું છું કે નોકરી સારી હોવી જોઈએ આપણા છોકરાઓ પાસે, હું એ સમજું છું કે સેક્યુલર એજ્યુકેશનમાં આગળ વધવું જોઈએ, પણ હું એટલું એ સમજું છું કે આપણા છોકરાને સરખી અને મજબૂત ઇસ્લામિક તાલીમ મળવી જોઈએ. બરાબર કે નહીં? અને એ મળવા માટે મા બાપ પોતાને પ્રાયોરિટાઇઝ કરવું પડશે કે મદ્રેસા છોકરાઓ માટે સારી છે, અને મદ્રેસામાં ટીચરો જે છોકરાઓને સમજાવે છે એ ફેમિલીઝને પણ અપનાવવું પડશે કે જ્યારે છોકરાઓ ઘરે આવે તો એ જ મદ્રેસાની તાલીમમાં ઘરે એ હોવી જોઈએ. આ એક. બીજું કે જો મદ્રેસા આપણા માટે ઇમ્પોર્ટન્ટ હોય તો કઈ જાતનું આપણે મદ્રેસાનું સિલેબસ હોવું જોઈએ અને આપણી ટીચિંગ કઈ જાતની હોવી જોઈએ, એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. હંમેશા આપણે એમ જ ધારતા હોય છે કે જે પેડાગોગી જો હું યુઝ કર્યો શું છે? હા, પેડાગોજી મોઢું વગાડું. પેડાગોજી મેથડ ઓફ ટીચિંગ. જે મેથડ ઓફ ટીચિંગ છે આપણા મગજમાં એમ જ છે કે જે વેસ્ટમાંથી જે મળે એ જ બરાબર હોય, પણ ઇસ્લામ પણ આપણને આપણી પોતાની રીતો આપે છે, અને બીજું કે આપણી કોમ પાસે સારો ઇતિહાસ પણ છે અને લેગસી પણ છે કે જેના ઉપરથી આપણે બિલ્ડ કરી શકીએ કે આપણા છોકરાઓને આપણી રીતે તાલીમ આપવી જોઈએ. નહીં કે આપણે એ લોકોની વેલ્યુઝ લઈને આપણે તાલીમ આપે, નહીં. આપણી વેલ્યુઝ, આપણી મેથોડોલોજી, આપણી 30 કે 40 વર્ષની જે એક્સપિરિયન્સ આપણું છે એને આપણે એનાલાઇઝ કરી અને આપણી પોતાની ફ્રેમવર્ક્સ આપણે કેમ ન બનાવી કે જે આપણને શોભે. નહીં કે આપણે એ લોકો જે પેડાગોજી શું છે પાછું? હા, પેડાગોજી એ જે આપણને કે એ જ આપણને કરવું પડે. હા, બરાબર કે નહીં? એટલે મારો મકસદ એ છે કે આજે આપણી પાસે 30 વર્ષની, આજે તમે બાયો 5 કે 6 વર્ષ મદ્રેસામાં તમે તમારો ટાઈમ આપ્યો હોય તો તમે તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ વર્ક કર્યું હોય, એ પછી તમે ક્યાં નાખો છો મને કહો? તમે ઈ કામ પછી ક્યાં નાખો? એક કબાટમાં રાખી દો છો કે નહીં? એ કબાટમાં જ પડ્યું હોય, બરાબર કે નહીં? અને પછી કબરમાં જાશો તમે. એ કબાટમાં જે પડ્યું છે એ એક લાગ છે, એક ખજાનો છે આપણા માટે. પણ કોમ એ ખજાનો એ મૂકી દે છે. ત્યારે આપણી પાસે એવું પ્રોસેસ હોવું જોઈએ કે તમારા બધાના ખજાનાઓ લઈ ને એ ખજાને આપણે ડેવલપ કરીએ, બુકો કાઢીએ એમાંથી કે અમારું એક્સપિરિયન્સ છે, અમારા કોમનું એક્સપિરિયન્સ છે, અમારા કોમ પાસે તેલના કુવાઓ નથી,
મોટી આર્મીઓ નથી, મોટું એરફોર્સ નથી, અમારી પાસે દેશ નથી, પણ અમે કોમ છે. અને કોમ તરીકે અમે આવી રીતે રહ્યા છે અને કોમ તરીકે અમારી મદ્રેસા અમે આવી રીતે ચલાવ્યા હતા. તો બીજાઓને ખબર પડે કે ભાઈ એક કોમ પાસે જ્યારે દેશ ન હોય, તો તેલના કુવાઓ ન હોય, આર્મી ન હોય, છતાં એ કોમ મજબૂત હોય ને જાગૃત હોય તો આવી રીતે કામ કરી શકે છે. થઈ શકે કે ન થઈ શકે? પણ એના બદલે આપણે શું કરીએ છીએ? તમારા બધાની મજબૂત શક્તિઓ જે અલ્લાહે તમને આપી છે એ કબાટમાં જાય ને કબાટમાંથી પછી ઓલા રિસાયકલિંગમાં જાય. બરાબર કે નહીં? શું કામનું? આટલી મહેનત